नमो लोये सौहरिदन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमेन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निदाता। સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા શુભચંદ્રાચાર્ય ભગવાનની ટીકા અને પંડિત જયચંદ્રજી છાબડાના ભાવાર્થ અને ટીકા સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને પૂજ્ય ગુરુદેવ એમાંથી આપણને ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાના સ્વાધ્યાયમાં આપણે 417 ગાથા સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે આજે આગળ 418 ગાથાથી સ્વાધ્યાય લઈએ છીએ. સમ્યક દ્રષ્ટિને સમ્યક્ત્વના 8 અંગ પ્રગટે છે, એને 8 ગુણ પણ કહેવામાં આવે છે. તો એની વાત ચાલે છે, એનો વિસ્તાર કરી રહ્યા છીએ. હવે અત્યારે અમૂંઢ ગુણ, અમૂંઢ દ્રષ્ટિ, અમૂંઢ દ્રષ્ટિ, મૂંઢ પણ નહીં એવી દ્રષ્ટિ, અમૂંઢ દ્રષ્ટિ ગુણ, અમૂંઢ દ્રષ્ટિ અંગ કહે છે. ગાથા 418. સંસ્કૃતમાં ગાથા આ રીતે છે. ભય લજ્જા લાભાત હિંસા આરંભ ન મન્યતે ધર્મ યહ જીન વચને લીનઃ અમૂઢ દ્રષ્ટિ ભવેત સ્ફુટમ. એના અર્થમાં કહે છે કે જે ભયથી, લજ્જાથી તથા લાભથી પણ હિંસાના આરંભને ધર્મ ન માને તે પુરુષ અમૂઢ દ્રષ્ટિ ગુણ સંયુક્ત છે. કોઈ પણ કારણ હોય છતાં પણ હિંસાના આરંભને ધર્મ ન માને, કોઈ દબાણથી પણ નહીં ને કોઈ રીતે પણ નહીં, પણ એ હિંસાના આરંભને ધર્મ ન માને એટલે એને મૂંઢતા નથી. ધર્મના નામે કોઈ પણ પ્રકારે મૂંઢતા નથી, ગમે તે રીતે ધર્મને નથી માનતો. તો તે પુરુષ અમૂઢ દ્રષ્ટિ ગુણ સહિત એ અમૂઢ દ્રષ્ટિ ગુણ સહિત છે. અને પછી કહે છે કે કેવો છે તો કે જે જીન વચનમાં લીન છે. હિંસાના આરંભને ધર્મ નથી માનતો એ તો વાત બરાબર છે, એ તો નાસ્તિપૂર્વક વચન કહ્યું. પણ અસ્થિપૂર્વક શું છે? ધર્મ ક્યાં માને છે? તો કે જીન વચનમાં એ લીન છે, એને જે ધર્મ માને છે. એટલે કે છે કે જીન વચનમાં લીન છે, ભગવાને અહિંસા જે ધર્મ કહ્યો છે એવી દ્રઢ શ્રદ્ધા યુક્ત છે, એવી દ્રઢ શ્રદ્ધા યુક્ત છે. અહીંયા આ ક્વેશ્ચન માર્ક ન હોય, અહિંસાને જ ધર્મ કહ્યો છે એવી દ્રઢ શ્રદ્ધા યુક્ત છે. જેને એવી શ્રદ્ધા બરાબર છે, દ્રઢ શ્રદ્ધા છે કે જીન વચનમાં જે ભગવાને જે વાત કરી છે અહિંસા ધર્મ એ જ સાચો ધર્મ છે. બીજો કોઈ પ્રકારે જેમાં હિંસાનો આરંભ હોય એ ધર્મ છે જ નહીં. અને એના માટે કોઈ પણ પ્રકારે ભયથી કે લજ્જાથી કે કોઈ બીજો આર્થિક લાભ કે કંઈ પણ હોય તે છતાં પણ એ માને નહીં. જબરજસ્તી કરવામાં આવે એની પર તો પણ એને ધર્મ ન માને, હિંસાના આરંભને ધર્મ ન માને. અને એને જીન વચનમાં શ્રદ્ધા પૂરેપૂરી એમાં લીનતા હોય અને અહિંસાને જ, ભગવાને જે અહિંસા કહી છે એને જ ધર્મ માને છે, એવી દ્રઢ શ્રદ્ધા યુક્ત છે. આ અર્થમાં કહે છે કે અન્યવતીઓએ યજ્ઞ આદિ હિંસામાં ધર્મ સ્થાપ્યો છે એમ માને છે, તો તેને રાજાના ભયથી, કોઈ વેંતરના ભયથી, લોકની લજ્જાથી અથવા તો કોઈ ધન આદિકના લોભથી ઇત્યાદિ અનેક કારણોથી પણ ધર્મ ન માને. કોઈ પણ કારણ હોય પણ એ ધર્મ એને ન માને, પરંતુ એવી શ્રદ્ધા રાખે કે ધર્મ તો ભગવાને, જીનેશ્વર ભગવાને અહિંસાને જ કહ્યો છે અને તેને અમૂઢ દ્રષ્ટિ ગુણ કહે છે. અહીં હિંસા આરંભ કહેવાથી હિંસાના પ્રરૂપક દેવ, શાસ્ત્ર, ગુરુ આદિમાં પણ મૂઢ દ્રષ્ટિવાન ન થાય એમ સમજવું. ધર્મ તો ભગવાને અહિંસાને જ કહ્યો છે, તેને અમૂઢ દ્રષ્ટિગુણ કહે છે. તો સમજાવ્યું, પણ પછી પાછી એક વાત સાથે કહે છે કે અહીં
હિંસા આરંભ કહેવાથી હિંસાના પ્રરૂપક દેવ શાસ્ત્ર ગુરુ આદિમાં પણ મૂળ દ્રષ્ટિવાન ન થાય. હિંસાનો આરંભ ન હોય, પણ જે દેવ હિંસાને માનતા હોય, જે શાસ્ત્ર હિંસાને માનતા હોય, જે ગુરુ હિંસાને માનતા હોય, તો એમાં એ મૂંઢતાપૂર્વક જોડાય નહીં. એટલે મૂળ દ્રષ્ટિવાન ન થાય એમ સમજવું. એ દેવ, કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર ને એને માનનારા, એ પ્રમાણે કુદેવને માનનારા, કુગુરુને, કુશાસ્ત્રને માનનારા, એ પ્રમાણે 6 થયા. એ 6 અનાયતન કહેવાય છે. 6 અનાયતન, એમાં જીવ રહે નહીં. એટલે સમ્યક દ્રષ્ટિ જીવને એ 6 અનાયતન જે છે એનો ત્યાગ હોય છે. એટલે એવી પ્રરૂપણા જે કરતા હોય ને, એમાં પણ એ જોડાય નહીં, માને નહીં, અનુબોધના કરે નહીં, કાંઈ ન હોય. તો એનું નામ અહીંયા અમૂઢ દ્રષ્ટિ કહેવામાં આવે છે. તો ગાથા 418 ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે લઈએ આપણે. અહીંયા કહે છે કે જે ભયથી, લજ્જાથી તથા લાભથી પણ હિંસાના આરંભને ધર્મ ન માને તે પુરુષ અમૂઢ દ્રષ્ટિ ગુણ સંયુક્ત છે. કેવો છે તે જીન વચનમાં લીન છે. ભગવાને અહિંસાને જ ધર્મ કહ્યો છે એવી દ્રઢ શ્રદ્ધા યુક્ત છે. સમ્યક દ્રષ્ટિ જીવ જગતના કોઈ પણ ભયથી હિંસામાં ધર્મ માને નહીં અને રાગમાં પણ ધર્મ માને નહીં. રાગ ટળ્યો ન હોય છતાં રાગ ટળી ગયો છે. રાગ ટળ્યો ન હોય, ગયો ન હોય છતાં રાગ ટળી ગયો છે એમ માની રાગમાં ધર્મ મનાવતા હોય તે હિંસામાં ધર્મ માને છે. જ્ઞાની એમાં ધર્મ માનતો નથી. જ્ઞાની અકષાય પરિણામમાં ધર્મ માને છે. જ્ઞાની ધર્મી જીવ તો અકષાય પરિણામમાં ધર્મ માને છે. જેટલા અકષાય પરિણામ છે એટલી વિતરાગતા છે, અને જેટલી વિતરાગતા છે એટલું ધર્મ છે. અને એવી તેની દ્રઢ શ્રદ્ધા છે. ભાવાર્થમાં કહે છે કે અન્ય મતીઓ યજ્ઞ આદિ હિંસામાં ધર્મ સ્થાપે છે. તેને રાજાના ભયથી, કોઈ વ્યંતરના ભયથી, વ્યંતરદેવના ભયથી, કોઈની લજ્જાથી અથવા કોઈ ધન આદિના લોભથી ઇત્યાદિ અનેક કારણથી પણ ધર્મ ન માને, પરંતુ એવી શ્રદ્ધા રાખે કે ધર્મ તો જીનેશ્વર ભગવાને અહિંસાને જ કહ્યો છે, તો તેને અમૂઢ દ્રષ્ટિ ગુણ કહે છે. અહીં હિંસા આરંભ કહેવાથી હિંસાના પ્રરૂપક દેવ, ગુરુ, શાસ્ત્ર આદિમાં પણ મૂઢ દ્રષ્ટિવાન ન થાય, એની શ્રદ્ધા ન કરે, એને માને નહીં એમ સમજવું. ભગવાનના પંચકલ્યાણક આદિમાં યજ્ઞ હોય છે એની અહીં વાત નથી, કેમ કે ત્યાં શુભભાવની પ્રધાનતા છે. હવે જો આ વાત જે છે આ ઘણા વખત પહેલા ગુરુદેવના કેટલા વખત પહેલાના પ્રવચનો છે ને એ વખતે તો એના રેકોર્ડિંગ પણ નહોતા થતા, એ વખતની કંઈક વાત છે ને કોઈક અપેક્ષાથી ક્યાંક કોઈક પ્રથમાન યોગની વાત હશે. અને અહીંયા યજ્ઞનો અર્થ બીજી રીતે લેવો, કેમ કે દેવોની વાત લીધી છે. પંચકલ્યાણકમાં દેવ જે રીતે કરે તે રીતે હોય. કેમ કે સોનગઢની વાતનો વિચાર કરી તો મને બરાબર ખ્યાલ છે કે ત્યાં કોઈક રીતે આરતી વગેરેની અંદર પણ એમ કે દીવો પ્રગટાવીને નહીં, પણ પેલા જે બેટરીથી ચાલતા જે બલ્બ હોય એની આરતી, એનાથી આરતી કરવામાં આવતી હતી. એટલે અગ્નિકાય જીવોની હિંસા થાય અને એની પરોપણા એવી વાત તો ત્યાં હોય જ નહીં. એટલે અહીંયા કંઈક વાત હોય, કેમ કે આ આપણને જે લખાણ પ્રાપ્ત થયું છે તો જે સુનિલભાઈ હતા એમણે ઉતારી લીધેલું હતું, એમાંથી કંઈક પ્રાપ્ત થયેલું છે. એટલે થોડીક આપણે સમજ સાથે જોડવાની. યજ્ઞ એટલે જે અન્ય મતમાં યજ્ઞ કરે ને કંઈક હોમે ને એવું બધું સમજવું નહીં. પછી એની અહીંયા વાત નથી, કેમ કે ત્યાં શુભ ભાવની પ્રધાનતા છે, તે શ્રાવકનો ધર્મ છે. ભગવાન ઋષભદેવ અષ્ટાપદ ઉપર મોક્ષ પધાર્યા ત્યારે સાથે ગણધર અને મુનિઓ પણ મોક્ષ પધાર્યા હતા. ભગવાન ઋષભદેવ ભગવાન અષ્ટાપદ ઉપરથી મોક્ષે ગયા છે. તો
એમાં 20 તીર્થંકર ભગવાન જે છે આ 24 ના એ સમસ્તિકર ઉપરથી મોક્ષે ગયા છે. ઋષભદેવ ભગવાન અષ્ટાપદ ઉપર મોક્ષે પધાર્યા ત્યારે સાથે ગણધર ભગવાન અને મુનિઓ પણ મોક્ષે પધાર્યા હતા. તે વખતે ઇન્દ્રો આવી અને યજ્ઞ કરી પૂજા કરે છે તો ત્યાં અગ્નિમાં કેવળ જ્ઞાનનો આરોપ કરે છે. એટલે આ યજ્ઞ વાત કંઈક જુદી રીતે છે. એના ઉપરથી ખ્યાલ આવે છે કે કહેવાનો આશય ગુરુદેવનો કંઈક બીજો છે. યજ્ઞ કરી પૂજા કરે ત્યાં અગ્નિમાં કેવળ જ્ઞાનનો આરોપ કરે છે. એટલે એનો અર્થ કે જે અન્ય મતમાં જે યજ્ઞ વગેરે અગ્નિ સળગાવીને જે રીતે કરવામાં આવે એવા કોઈ યજ્ઞની વાત નથી. આ કોઈ વિશેષ પ્રકારની વાત છે અને એ ઇન્દ્રો કરે છે. એટલે ઇન્દ્રો કરે ત્યારે પછી એ પણ જુદી રીતે વાત હોય. તો એમાં શુભભાવની મુખ્યતા હોવા છતાં જેટલો અકસાય ભાવ છે તેટલો તો ધર્મ છે. શુભભાવની મુખ્યતા હોય. ઇન્દ્રો આ બધી પંચકલ્યાણકો વગેરે ઉજવે, એવી ઉજવણી કરતા હોય ત્યારે એમને શુભભાવ જ છે. પણ એ શુભભાવ છે, પ્રભુ પ્રત્યેનો ભક્તિનો ભાવ છે, આ બધું સાથે હોય પણ એ કઈ ધર્મ નથી. એ શુભભાવ જ છે. એ પુણ્યબંધનું કારણ જ છે. એટલે શુભભાવની મુખ્યતા ત્યાં દેખાતી હોય. પંચકલ્યાણકની અંદર શુભભાવની મુખ્યતા હોવા છતાં પણ એમ ન માની લેવું કે એ ધર્મ છે. એમ નહીં. ધર્મ તો જેટલી વિતરાગતા છે એટલો જ ધર્મ છે. જેટલો અકસાય ભાવ છે તેટલો તો ધર્મ છે. અને બાકી રહેલો શુભભાવ જે છે તે પુણ્યબંધનું કારણ છે. રાગમાં અરાગ પણ મનાવે છે. એવા દેવગુરુ શાસ્ત્રમાં જ્ઞાની મૂળ દ્રષ્ટિ થવા દેતો નથી. જે જગ્યાએ રાગની અંદર, શુભભાવની અંદર, બીજાની અંદર એમાં પણ કે એમાં રાગ નથી, અરાગ પણ બતાવે. શુભભાવ છે એને રાગ ન ગણે. રાગમાં અરાગ પણ મનાવે છે. કે છે કે તેવા દેવગુરુ શાસ્ત્રમાં જ્ઞાની ધર્મી સમ્યક દ્રષ્ટિ ને મૂંઢતા નથી, એ મૂંઢ દ્રષ્ટિ થવા દેતો નથી. કુદેવાદીમાં અનુમોદન તે હિંસા ભાવ છે. જે એવો મૂંઢ ભાવ થવા દેતો નથી તે અહિંસા ધર્મ છે. જે એવો મૂંઢ ભાવ થવા દેતો નથી તે અહિંસા ધર્મ છે. મૂંઢતા ન હોય, પોતે જાતે વિચાર કરવો જોઈએ ને. મૂર્ખતા છે એવી મૂર્ખતા હોય નહીં. એ પછીના દિવસ 10 લક્ષણ ધર્મના દિવસો ચાલતા હતા એટલે એમણે સત્ય ધર્મનો દિવસ હતો એટલે એની ઉપર ગુરુદેવે જે પ્રવચન આપ્યું હતું એ પણ અત્યારે આપણે સાથે લઈ લઈએ છીએ. અને પછી એના પછીનો બીજો અંગ જે છે, બીજો ધર્મ છે, એની વાત આવશે. તો કે છે કે 10 લક્ષણ ધર્મના દિવસો ચાલે છે. તેમાં આજે ઉત્તમ સત્ય ધર્મનો 5મો દિવસ છે. આ શાસ્ત્રમાં 398મી ગાથામાં ઉત્તમ સત્ય ધર્મનું વર્ણન કર્યું છે કે જે મુનિ જીન સૂત્ર અનુકૂળ વચનને જ કહે, જીન સૂત્ર અનુકૂળ વચનને જ કહે, પણ તેમાં જે આચાર આદિ કયા છે તે પાલન કરવામાં પોતે અસમર્થ હોય તો પણ અન્ય પ્રકારથી ન કહે અને વ્યવહારથી પણ અસત્ય ન કહે તે મુનિ સત્યવાદી છે અને તેને જ ઉત્તમ સત્ય ધર્મ છે. આનો સાથે આપણે કર્યો છે. ફરી આગળ કહે છે કે આત્મા શુદ્ધ ચૈતન્ય મૂર્તિ છે. એના ભાનપૂર્વક દિગંબર દશા અને 28 મૂળ ગુણ આદિનું પાલન તે મુનિપણું છે. શુદ્ધ ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા પોતે, એનું ભાન, એનું જ્ઞાન, એની અનુભૂતિ પૂર્વક દિગંબર દશા, નગ્ન દિગંબર અને 28 મૂળ ગુણ આદિનું પાલન બાહ્યમાં નિર્ગ્રંથપણું એ મુનિ દશા છે. તો તે મુનિ આગમ પ્રમાણે પ્રરૂપણા કરે, કાંઈ ગોપવે નહીં, ઊંધી પ્રરૂપણા કરે નહીં અને મુનિપણું જેવું છે તેવું જ કહે. એમાં જુઠ્ઠું બોલે નહીં, કોઈ અસત્ય વચન કહે નહીં. ત્રિલોકનાથે કહ્યા પ્રમાણે કદાચ પોતાને મુનિપણું ન હોય તો પણ મુનિપણું, પોતાને એવું મુનિપણું ન હોય તો પણ મુનિપણું જેવું છે તેવું જ માને
અને મુનિપણાનું બીજું સ્વરૂપ એ કહે નહીં. આ રીતે પણ મુનિપણું હોય એમ કહે નહીં. વિપરીત વાત કરે નહીં. જેમ કોઈ દેવાદાર હોય તે પૈસા દેવામાં પહોંચી શકે તેમ ન હોય છતાં બીજી વાત કરે નહીં. સીધી વાત કરે કે મારે તમારા પૈસા દૂધે ધોઈને આપવા છે, બસ એમ કહે. એવી રીતે સીધી વાત. પોતાને કદાચ એવું મુનિપણું ન હોય તો પછી એમ બીજી રીતે એમ ન ઠરાવે કે અમને પણ મુનિપણું છે. એટલે કહે છે કે તેમ વિતરાગ ભગવાને કહ્યું હોય તે જ પ્રમાણે મુનિ કહે તે ઉત્તમ સત્ય છે, એ ઉત્તમ સત્ય ધર્મ છે. અને વ્યવહાર માર્ગમાં પણ જુઠ્ઠું બોલે નહીં. જેને આગમની ઓળખાણ ન હોય અને આત્માની ઓળખાણ પણ ન હોય તો તેની અહીં વાત નથી. કેમ કે તેને આ ઉત્તમ સત્ય ધર્મ ન હોય. આત્માની ઓળખાણ પૂર્વક નિશ્ચય વ્યવહારનું જ્ઞાન હોય તેને ઉત્તમ સત્ય ધર્મ હોય છે. તો આ સત્ય ધર્મ વિશેની વાત આપણે પહેલા આવી ગઈ છે અને એ દિવસે 10 લક્ષણ ધર્મનો દિવસ હતો એટલે એ વાત ગુરુદેવે લીધી. અને પછી હવે ચાલતા અધિકારની અંદર હવે ઉપગુહન ગુણની વાત કરે છે. ચાલતા અધિકારમાં સમ્યક દ્રષ્ટિના 5. ચાલતો અધિકાર એટલે સ્વામી કાર્તિકેયનું પ્રેક્ષા, એમાં ઉપગુહન ગુણની વાત કરે છે. ને આત્મા શુદ્ધ છે તેના આશ્રયે નિર્વિકલ્પ પવિત્ર દશા થાય છે તે ધર્મ છે. અને રાગ અને નિમિત્ત હોય છે તે વ્યવહાર છે, પણ એનાથી ધર્મ થતો નથી તે કહે છે. તો હવે ઉપગુહન ગુણનું વર્ણન કરે છે. તો ગાથા 419માં ઉપગુહન ગુણ કહે છે. સંસ્કૃતમાં ગાથા આ રીતે છે. ય પરદોષમ ગોપયતિ નિજ સુકૃતમ નો પ્રકાશયતે લોકે ભવિતવ્ય ભાવનારતઃ ઉપગુહનકારકઃ સ્ફુટમ. અર્થમાં કહે છે કે જે સમ્યક દ્રષ્ટિ પરના દોષને ઢાંકે, ગોપવે તથા પોતાના સુકૃત અર્થાત પુણ્ય ગુણો લોકમાં પ્રકાશે નહીં, કહેતો ફરે નહીં, પણ આવી ભાવનામાં લીન રહે કે જે ભવિતવ્ય છે તે થાય છે તથા થશે તે ઉપગુહન ગુણ વાળો છે. પહેલી વાત શું કરી? સમ્યક દ્રષ્ટિ બીજાના દોષ જે છે એને ઢાંકે, ગોપવે અને પોતાના જે સુકૃત અર્થાત પુણ્ય ગુણો લોકમાં પ્રકાશે નહીં, કહેતો ફરે નહીં. પોતાને જે ગુણ પ્રગટ થયા ગુણ હોય પોતાનું તો એ કઈ પ્રકાશે નહીં, એ કઈ લોકોમાં કહે નહીં. બધી વાત પોતાની કઈ કરતો એવી રીતે નથી. પોતાના દોષને પણ પોતાના દોષ જે થયા હોય તો એને એ પોતે જાણે અને એને માટે ક્ષમાએ માંગે, પણ બીજાના દોષને તો એ ઢાંકે, ગોપે, કોઈના દોષ બીજાઓને કહે એવું કરે નહીં. અને પોતાના ગુણો છે એને પણ એ પ્રકાશે નહીં. આત્મશ્લાઘા એને હોય જ નહીં. આત્મશ્લાઘા હોય નહીં, કહેતો ફરે નહીં, પણ આવી ભાવનામાં લીન રહે કે જે ભવિતવ્ય છે તે થાય છે. એટલે પોતાને કાંઈક એવા ગુણ વગેરે હોય તો પણ કે જે ભવિતવ્ય છે તે થાય છે. અને બીજાને એવા દોષ થયા છે તો એને પણ એ રીતે લે કે હળવાશથી લે. ઠીક છે ને અત્યારે વર્તમાન પર્યાયમાં એવું થવાનું હતું તો થઈ ગયું, એ પણ ભગવાન આત્મા છે એટલે એમ એ ઉપગુહન ગુણ વાળો છે. ભાવાત્મા પંડિતજી કહે છે કે જે કર્મનો ઉદય છે તે અનુસાર લોકમાં મારી પ્રવૃત્તિ છે અને જે થવા યોગ્ય છે તે જ થાય છે. કર્મનો ઉદય છે તે અનુસાર લોકમાં મારી પ્રવૃત્તિ છે અને જે થવા યોગ્ય છે તે જ થાય છે એવી ભાવના સમ્યક દ્રષ્ટિને રહે છે. તેથી તે પોતાના ગુણને અને પરના દોષને પ્રકાશતો ફરતો નથી. વળી સાધર્મી જન્મમાં અથવા તો પૂજ્ય પુરુષોમાં કર્મ દોષ વશ કોઈ દોષ જણાય તો તેને ગોપવે, છુપાવે છે અને ઉપદેશ આદિકથી તે દોષ છોડાવે છે. એ ઉપદેશ આદિકથી જે દોષ છોડાવે છે એ સ્થિતિકરણ છે, પરનું સ્થિતિકરણ છે. એ સ્થિતિકરણમાં આવશે, હવે પછી આવશે. તો એ પણ સાથે વાત લીધી છે. કોઈને દોષ થયો હોય તો એને કહે છે પોતાના આધર્મીને
મુનિ હોય તો બીજા મુનિને કાંઈક કોઈક રીતે ભૂલથી કાંઈક થયો હોય, દોષ લઈને કહે છે, બીજાઓને નથી કહેતા. અને પછી એને સમજાવી અને એ ભૂલ છોડાવે છે. પણ એમ ન કરે કે જેથી તેની અને ધર્મની નિંદા થાય એવું કાંઈ કરે નહીં, કે જો આ તો આવું કરે છે, આ તો આવું કરે છે, એમ કરીને કોઈના દોષ ને, સાધર્મીના દોષને, બીજા મુનિના દોષને એ પ્રગટ કરે એમ ના કરે. એમ કરતા ધર્મની નિંદા થાય. ધર્મ તથા ધર્માત્મામાંથી દોષનો અભાવ કરવો, ત્યાં છુપાવવું એ પણ અભાવ કરવા તુલ્ય છે. અર્થાત જેને લોક ન જાણે તે અભાવ બરાબર જ છે. એ પ્રમાણે ઉપગહન ગુણ હોય છે. ધર્માત્મામાંથી દોષનો અભાવ કરવો એટલે પહેલા ગોપવવું અને પછી એને કહેવું કે આ તમને ન હોય. એટલે એવું એ જે છુપાવવું જે છે એ પણ અભાવ કરવા તુલ્ય છે. અર્થાત જેને લોક ન જાણે તે અભાવ બરાબર છે, તે પ્રમાણે ઉપગહન ગુણ હોય છે. તો ઉપગહન ગુણ વિશે પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે લઈ આપણે 419 ગાથામાં કહે છે કે જે સમ્યક દ્રષ્ટિ પોતાના દોષને ઢાંકે, ગોપવે તથા પોતાના સુકૃત અર્થાત પુણ્ય ગુણો લોકમાં પ્રકાશે નહીં, કહેતો ફરે નહીં. પોતાના સારા ગુણો છે એના વખાણ પોતે જાતે કરે એમ હોય નહીં, કહેતો ફરે નહીં. પણ આવી ભાવનામાં લીન રહે કે જે ભવિતવ્ય છે તે પ્રમાણે થાય છે, તે પ્રમાણે થશે, તે ઉપગહન ગુણ વાળો છે. ધર્માત્મા પરના દોષ ઉઘાડા પાડે નહીં, બીજાના દોષને ધર્મી જીવ ઉઘાડા પાડે નહીં. કોઈ સમ્યક દ્રષ્ટિ જીવને ક્રોધ, માન, માયા, લોભ આદિના દોષો હોય તો તેને ધર્મી ગોપવે, જ્યાં ત્યાં અવર્ણવાદ કે નિંદા ન કરે, કે જો આને તો આવો દોષ છે એવી નિંદા ન કરે. અહીં ધર્મીની વાત છે. ગુરુદેવે એક સ્પષ્ટતા અહીંયા કરી છે કે અહીંયા ધર્મીની વાત છે. કોઈ મિથ્યા દ્રષ્ટિ સ્વચ્છંદી બની પાપ કાર્યો કરે છે તેને ગોપવવાની વાત અહીં નથી. કેમ કે જેને સાચી શ્રદ્ધાની જ ખબર નથી તેના આચરણમાં તો દોષ જ છે. પણ કોઈ ધર્મી જીવમાં દોષ હોય તો તેને ગોપવે, એ ઉપગહન ગુણ છે. ખોટા શાસ્ત્રો વાંચીને પ્રરૂપણા કરતો હોય અને જેને નીતિના પણ ઠેકાણા ન હોય, જેને નીતિના પણ ઠેકાણા ન હોય એવાઓની અહીં વાત નથી. વળી ધર્મી જીવ પોતાના ગુણો જગત પાસે કહેતો ફરે નહીં, એટલે કે પોતાના ગુણોની પ્રશંસા કરે નહીં. સમ્યક દ્રષ્ટિનો નિર્ણય છે કે જે થવાનું હોય તે થાય છે અને એમ જ થશે, કોઈના હાથની વાત નથી. જો અહીં પણ ભવિતવ્યની વાત આવી છે. સમ્યક દ્રષ્ટિ જાણે છે કે જે પરિણામ થવા યોગ્ય હશે તે થઈને જ રહેશે. એટલે કોઈ સમયે કોઈના પરિણામ એવા સમ્યક દ્રષ્ટિ જીવ પોતાની સાથે હોય સાધર્મી, એના ક્યારેક કોઈક રીતે પરિણામ એવા થયા હોય તો એનો ધજાગરો કરતો નથી, બધાને કહેવા જાય ને એવું બધું કઈ કરતો નથી. એને ઢાંકે, ગોપવે, એ તો થવાનું તો થયું, ભવિતવ્ય એમ થયું, અને પછી એને સમજાવે છે કે જેથી પેલા જાગૃતિ રાખે. બસ આટલી વાત છે. અને પોતાને કાંઈક એવું પ્રગટ થયું હોય તો પણ ભવિતવ્ય જે પ્રમાણે થવાનું છે તે થાય છે. એટલે એના સંબંધી પણ એ બહારમાં પોતાના વખાણ કરે, પોતા સંબંધી એવું હોતું નથી. એવું કઈ એને હોતું નથી. અહીંયા કે છે અહીં પણ ભવિતવ્યની વાત આવી છે. જાણે છે કે જે કાળે જે થવાનું છે તે જ થાય છે, તેથી તે પરના દોષોને ઉઘાડા પાડે નહીં અને પોતાના ગુણોની પ્રશંસા કરે નહીં. બહારમાં એવો ઉદય હોય તો જ્ઞાનીની કદાચ નિંદા થાય અને અજ્ઞાનીની પ્રશંસા થાય.
આવું પણ થાય. બહારમાં એવા ઉદયો વર્તતા હોય, કોઈ જ્ઞાની તો એવા જ્ઞાનીની કદાચ નિંદા થાય અને અજ્ઞાનીની પ્રશંસા થાય. પણ જ્ઞાની જાણે છે કે પરની પર્યાય મારાથી ફરે નહીં અને મારી પર્યાય પરથી ફરે નહીં. કોઈ કોઈની પર્યાયને ફેરવી શકતું નથી. એ વાત જ્ઞાની તો જાણે છે. એટલે એનો અર્થ એ થયો કે જે સમ્યકપણે ભવિતવ્યને માને તે જ સમ્યક દ્રષ્ટિ છે. ભવિતવ્યમાં એમ ના હોય કે જે થવાનું છે તે થશે એમ માત્ર બોલે, પણ જ્યારે કંઈ પણ થાય ત્યારે ખૂબ વિચલિત થઈ જાય એવું ન હોય. અથવા તો એમ પણ ન હોય કે આ જે કંઈ થયું ભવિતવ્યમાં કંઈક થયું હોય પ્રશંસા કરવા યોગ્ય, તો પછી એમાં એમ ન માને કે પછી આ તો મેં કર્યું એટલે થયું, હું ન હોત તો ન થાત, એમ પછી વાત ના કરે. જો ભવિતવ્યને જ માનતો હોય તો પાંચે સંભાયપૂર્વક વસ્તુના પરિણામો થઈ રહ્યા છે એવી પૂરેપૂરી શ્રદ્ધા હોય તો કોઈ પણ એવા સારા ઊંચા પરિણામ જ્યારે થયા હોય તો એમાં પછી એમ ના કહે કે આ બધું મારા પરિશ્રમથી થયું, મારી મહેનતથી થયું, હું ન હોત તો ન થાત, આવી કોઈ વાત ન કરે. ભવિતવ્ય છે તો જેમ થવાનું છે તો એમ થયું છે. એટલે આખી વાત એ રીતે સમજવાની છે. અને સાથે ને સાથે જે બીજા સાધર્મી જે છે એના દોષને પ્રગટ કરી અને એમ ના ઈચ્છે કે હું એનાથી આગળ છું. મોટા ભાગે એવું થતું હોય છે વ્યવહારમાં, લોકમાં તો એવું થતું હોય છે, મિથ્યા દ્રષ્ટિઓમાં તો એમ જ થતું હોય છે કે પોતાને ઊંચો દેખાડવો છે એટલે પેલાને નીચો દેખાડે એટલે ઊંચો દેખાય. આવો પણ કોઈ વિકલ્પ ભાવ સમ્યક દ્રષ્ટિને હોય નહીં. એટલે અહીંયા વાત એવી છે કે 12માં એવો ઉદય હોય તો જ્ઞાનીની કદાચ નિંદા થાય અને અજ્ઞાનીની પ્રશંસા થાય, પણ જ્ઞાની જાણે છે કે પરની પર્યાય મારાથી ફરે નહીં અને મારી પર્યાય પરથી ફરે નહીં. એટલે એનો અર્થ એ થયો કે જે સમ્યકપણે ભવિતવ્યને માને તે જ સમ્યક દ્રષ્ટિ છે. પરની પર્યાય એના કાળે એના કારણે થશે એવી શ્રદ્ધા સમ્યક દ્રષ્ટિને હોય છે. સ્વભાવ દ્રષ્ટિપૂર્વક જે થવાનું હોય તે થાય છે એમ તે માને છે. પણ એકાંતે ભવિતવ્યને જ માને તો મિથ્યા દ્રષ્ટિ છે. એકાંતે ભવિતવ્યને જ માને તો મિથ્યા દ્રષ્ટિ જ કહેવાય. ભવિતવ્ય છે બરાબર, પણ ભવિતવ્ય તો પુરુષાર્થ સહિત છે. ભવિતવ્યમાં તો એકલું ભવિતવ્ય ક્યાં છે, બીજા 4 સમવાય સહિત છે એવું ભવિતવ્ય છે. 5 સમવાયની અંદર ભવિતવ્યની વાત આવે કે જે પર્યાય થવાની હોય તે થાય, અને એ વખતે જે નિમિત્ત હોય એ હોય નિમિત્ત, જે સમય થવાની હોય તે સમય થાય, એ વખતે એવો જ પુરુષાર્થ હોય. અને સૌથી મોટી અને મહત્વની વાત તો એ છે કે દ્રવ્ય જે છે એની એવી શક્તિ હોય એટલે થાય, એના ગુણ એવા હોય એમાં એટલે એવા પરિણામ થાય. એટલે 5 સમવાય પૂર્વક આખી વાત લેવામાં આવે છે. ભાવાર્થમાં કહે છે કે જે કર્મનો ઉદય છે તે અનુસાર લોકમાં મારી પ્રવૃત્તિ છે અને જે થવા યોગ્ય છે તે જ થાય છે એવી ભાવના સમ્યક દ્રષ્ટિને રહે છે. એટલે અહીંયા કર્મની ને આધીન થઈ અને પોતાની પ્રવૃત્તિ થાય છે એવો અર્થ નથી થતો. અહીંયા તો લોકમાં એવી પ્રવૃત્તિ દેખાય છે એમ કહેવામાં આવે છે. જે કર્મનો ઉદય છે તે અનુસાર લોકમાં મારી પ્રવૃત્તિ છે, એટલે એવા મારા યશ નામ કર્મનો ઉદય છે એટલે લોકમાં મારી પ્રવૃત્તિ એવી દેખાય છે, મને યશ આપે છે. કે અપયશ નામ કર્મનો ઉદય હોય ત્યારે એમ હોય. એટલે એમ વાત અહીંયા કરવાની છે. લોકની અંદર પોતાની પ્રવૃત્તિની વાત છે. પોતે તો જાણે છે કે આ બધાથી પોતે ભિન્ન ભગવાન આત્મા છે એમ જાણે છે. એટલે એનો અર્થ આ રીતે છે, જે કર્મનો ઉદય છે તે અનુસાર લોકમાં મારી પ્રવૃત્તિ છે, લોકો એમ એને જાણે છે, અને જે થવા યોગ્ય છે તે જ થાય છે. કર્મના ઉદય એવા હોય તો યશ પણ મળે, અપયશ પણ મળે, પણ મારે એની સાથે શું સંબંધ છે? તો એવી ભાવના સમ્યક દ્રષ્ટિને રહે છે. તેથી તે પોતાના ગુણને અને પરના દોષને પ્રકાશતો કરતો નથી. વળી સાધર્મી જન્મમાં અથવા તો પૂજ્ય પુરુષોમાં કર્મોદયવશ કોઈ દોષ જણાય
તો તેને છુપાવે, ઉપદેશ આદિકથી તે દોષ છોડાવે, પણ એમ ન કરે કે જેથી તેની અને ધર્મની નિંદા થાય, એવું તો કરે જ નહીં. ધર્મી જીવને એવો વિકલ્પ હોય નહીં. પોતાની સાથે રહેલા જે છે બીજા એવા સાધુને, મુનિને, એમની સાથે રહેલા મુનિ હોય તો એમને કાંઈક એવું થયું હોય, દોષ થઈ ગયો હોય, અને કોઈકને બીજાને પણ ખબર પડે તો એને એ અટકાવે કે ના, એવી કોઈ નિંદા કરવાનો એમને તો વિકલ્પ ન ઉઠે. ચૂપ ગોપવે અને પેલાનું સ્થિતિકરણ કરે. ધર્મ તથા ધર્માત્મામાંથી દોષનો અભાવ કરવો, આ છુપાવવું, એ પણ અભાવ કરવા તુલ્ય છે. અર્થાત જેને લોક ન જાણે તે અભાવ બરાબર જ છે. એટલે લોકમાં તમે એવી નિંદા થવા જ ન દો, કોઈનો દોષ છે તો એને માટે. કેમ કે દોષ તો એક ક્ષણિક છે. દોષ ક્ષણિક છે. મારી સાથે રહેલા બીજા એવા મુમુક્ષુને કાંઈક દોષ થયો હોય તો એ દોષ તો એ વખતને તે પર્યાય એની થઈ તો થઈ, એ તો ક્ષણિક છે. તો પછી લોકમાં એની પ્રસિદ્ધિ કરવાની કાંઈ જરૂર નથી. અને લોક ન જાણે તો એનો અર્થ એ થયો કે એ દોષ થયો એ અભાવ બરાબર જ છે. કેમ કે પછી પેલાને હું સમજાવું છું કે આ દોષ થયો અને એ છોડી દે છે. એટલે આ ભાવ આખો મુનિને હોય છે. ધર્મ તથા ધર્માત્મામાંથી દોષનો અભાવ કરવો, ત્યાં છુપાવવું, એ પણ અભાવ કરવા તુલ્ય છે. એટલે છુપાવવાની વાત, ગોપવવાની વાત કરી છે. ધર્મીને માટે એ વાત છે, મિથ્યા દ્રષ્ટિને માટે નથી. એ તો ગુરુદેવે પહેલા જ સ્પષ્ટતા કરી દીધી. અર્થાત જેને લોક ન જાણે તે અભાવ બરાબર જ છે. એ પ્રમાણે ઉપગુણ ગુણ હોય છે. પૂર્વ કર્મના ઉદય પ્રમાણે 12માં યશ કે અપયશ બોલાય છે. એક ગુરુદેવે એક ઉદાહરણ આપ્યું છે કે એક શેઠ હતો, તે પૈસા તો વાપરતો હતો પણ તેને યશ મળતો ન હતો. એક વખત નાતમાં જમણવાર આપ્યું અને દિવસે મીઠાઈ બનાવી હતી. તેમાં વધારે ઘી નાખે તો નાત એનું સારું બોલે. પોતે જમણવાર કરાવ્યું હતું ને એટલે એને એમ થયું વધારે ઘી નાખી. તે વખતમાં ઘીનું મહત્વ બહુ હતું ને એટલે ગુરુદેવે ઉદાહરણ દીધું કે એમ વિચારી અને રાત્રે ઉઠ્યો અને એક ખૂણામાં 5 ડબ્બા એરંડિયા તેલના હતા, તે ઘીના જાણી અને મીઠાઈમાં નાખ્યા. સવારે નાત જમવા બેઠી ત્યારે પોતાનું કેવું સારું બોલાય છે તે જોવા નીકળ્યો તો નાતમાં બેકારો ઉઠ્યો, બૂમાબૂમ ઉઠી, ઊંધું થઈ ગયું બધું. આવો તેનો અબજસનો ઉદય હતો. એનો અબજસનો ઉદય હતો એટલે પછી એમ થયું. તેથી સમ્યક દ્રષ્ટિ વિચારે છે કે લોકમાં જે થવાનું હોય તે થાય છે, એમ જાણીને તે આકુરતા થવા દેતો નથી. અપયશ વખતે સમ્યક દ્રષ્ટિ ધર્મી આકુરતા થવા દેતો નથી. જો આ સમ્યક ભવિતવ્યની વાત જગતને બેસતી નથી અને પોકાર કરે છે કે આમાં પુરુષાર્થ રહેતો નથી. સમ્યક ભવિતવ્યની વાત જગતને બેસતી નથી. સમ્યક દ્રષ્ટિ હોય એને બેસે, બીજાને બેસવી અઘરી છે. શું કહ્યું એમાં કે સમ્યક દ્રષ્ટિ હોય એ લોકમાં જે થવાનું હોય તે થાય એમ જાણી અને એ આકુત થતો નથી. અપયશ મળે તો પણ એ આકુત થતો નથી. બીજાઓ પહેલા એની પાસે બહુ આવતા હતા, સમજવા આવતા હતા, એનું બહુમાન કરતા હતા, બધું હતું. હવે એ નીકળે છે તો એની સામે કોઈ જોતું પણ નથી. તો કઈ સમ્યક દ્રષ્ટિએથી વિચલિત થતા નથી. સમ્યક દ્રષ્ટિને ક્યાં કોઈની સાથે સંબંધ છે? સમ્યક દ્રષ્ટિને તો પોતાના આત્મા સાથે સંબંધ છે. બીજાને મિથ્યા દ્રષ્ટિને પોતાના આત્મા સાથે સંબંધ થયો નથી એટલે 12માં એ ફાંફા મારે છે. જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી આ જીવ 12માં ફાંફા મારે છે. સમ્યક દ્રષ્ટિને તો પોતાનો આત્મા મળી ગયો છે એટલે 12માં જે કંઈ ચાલી રહ્યું છે એ સાથે પોતાને કાંઈ સંબંધ જ નથી.
આ બધું ક્ષણિક છે અને આ વર્તમાન પર્યાયની અંદર જેટલું આયુષ્ય એટલા આયુષ સુધી અહીંયા રહેવાનું થાય અને એમાં લોકો જે કંઈ કહે જેમ માને તે માને, તેથી પોતાને શું ફેર પડે છે? ભગવાનના જ્ઞાનમાં સમ્યક દ્રષ્ટિ તો એમ કે છે કે ભગવાનના જ્ઞાનમાં હું સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર દેખાયો છું અને એવો પુરુષાર્થ કરવા માટે હું સક્ષમ છું, એવી વાત ભગવાનના જ્ઞાનમાં આવી. એનાથી બીજું મોટું માન મારે શું જોઈએ છે? પ્રભુએ આટલું મોટું મને માન આપી દીધું અને એવી મને અનુભૂતિ થઈ ગઈ, હવે મારે શું જોઈએ છે? મિથ્યા દ્રષ્ટિ જીવો અપયશ આપતા હોય તો આપે. સમ્યક દ્રષ્ટિ જીવ ને બીજો સમ્યક દ્રષ્ટિ જીવ અપયશ આપતો નથી. એ જાણે છે, સમ્યક દ્રષ્ટિને ઓળખે છે અને ક્યારેક એના પરિણામ એવા હોય કે જેથી કરી અને લોકો એને અપયશ આપતા હોય તો પણ સમ્યક દ્રષ્ટિ જીવ સમજે છે કે આ એના કર્મનો ઉદય છે એટલે આવું અપયશ મળે છે. વાસ્તવમાં એ સમ્યક દ્રષ્ટિ છે, ભગવાન આત્મા છે. અને જો ભૂલ થતી હોય તો એને દોષ થતો હોય તો બતાવે, પરંતુ એ સમજે છે કે આ હવે એને એવું માન મળતું નથી, એથી કઈ એનું સમ્યક તો ચાલી ગયું છે, એવી તો કોઈ વાત નથી. પહેલા એની સભાની અંદર હજારો માણસો ભેગા થતા હતા, હવે કોઈ એને સાંભળતું નથી, તો શું એનું સમ્યક તો ચાલી ગયું છે? એવી કોઈ વાત નથી. સમ્યક દ્રષ્ટિને પોતાને પણ એમ કઈ થતું નથી, બીજા સમ્યક દ્રષ્ટિ જીવો છે એને પણ કઈ એમ થતું નથી. જેની દ્રષ્ટિ સ્વરૂપ તરફ વળી છે એ પોતાના મૂલ્યાંકનો, પોતાને કેટલો અકષાય ભાવ પ્રગટ થયો છે, કેટલી વિતરાગતા પ્રગટ થઈ છે એ દ્વારા કરે છે, નહીં કે બીજાઓ એના જે રીતે મૂલ્યાંકન કરે એ પ્રમાણે એમ નથી કરતું. વિતરાગતા એ પારાશીશી છે. કેટલી વિતરાગતા પ્રગટ થઈ, કેટલો અકષાય ભાવ રહે છે, કેટલી અંતરમાં શાંતિ રહે છે. એટલે 12મા પરનું લક્ષ કરી અને સમ્યક દ્રષ્ટિ જીવ વિકલિત થતો નથી. અને ક્યારેક વિકલિત થતો હોય તો બીજો સમ્યક દ્રષ્ટિ જીવ એનું સ્થિતિકરણ કરે છે. આ આખી બધી વાત, ધર્મની વાત જે છે એ બહુ સમજવા જેવી છે. જગતના લોકો રાગ દ્વેષના ભાવમાં ગમે તે રીતે વાત કરતા હોય, એથી શું? એથી આ ભગવાન આત્માને કાંઈ ફેર પડે છે? વાસ્તવમાં કાંઈ ફેર પડતો નથી. સમ્યક દ્રષ્ટિ તો એવી શ્રદ્ધા રાખે છે, કોઈના વચન વાણી જે રીતે જે કાળે જેમ નીકળે છે એ નીકળે તો નીકળે, એ કોઈના આત્માને સ્પર્શતા નથી, કોઈના પરિણામ બદલતા નથી. સૌ પોતપોતાના પરિણામ ના કરતા છે. આખી વાતનો સાર સમ્યક દ્રષ્ટિ જાણે છે કે મારા પરિણામ તો મારે લીધે જ થઈ રહ્યા છે. ક્યાંક કોઈ ભૂલ થઈ હોય તો એ પોતાનો દોષ કબૂલ કરે છે, પ્રાયશ્ચિત કરે છે, નિંદા ગ્રહા કરે છે, ગુરુ પાસે જાય એને પ્રાયશ્ચિત કરે છે. એટલે આ બધી વાત જયારે આપણે વિચાર કરીએ છીએ તો ખ્યાલ આવે છે કે આ ઉપગુહન અને સ્થિતિકરણ આ બધું સમ્યક દ્રષ્ટિને હોય જ. બહુ સરસ રીતે બેસી જાય છે. અહીંયા ગુરુદેવે બીજી એક વાત લીધી છે કે આ સમ્યક ભવિતવ્યની વાત જગતને બેસતી નથી. કઈ જગત સમ્યક ભવિતવ્યની વાત લીધી? કે સમ્યક દ્રષ્ટિ વિચારે છે કે લોકમાં જે થવાનું હોય તે થાય છે, એ ભવિતવ્ય એમ જાણી અને તે આકુળતા થવા દેતો નથી. આ વાત લોકોને બેસતી નથી. ગુરુદેવ કહે છે કે આ સમ્યક ભવિતવ્યની વાત જગતને બેસતી નથી અને પુકાર કરે છે કે આમાં પુરુષાર્થ રહેતો નથી. થવાનું એમ થાય એમ જ કર્યા કરીએ તો પુરુષાર્થ નથી રહેતો એમ રહે છે. પણ ભાઈ ભવિતવ્ય એકલું નથી હોતું, કાળ લબ્ધિ પણ એકલી નથી હોતી, કાંઈ એકલું હોતું નથી, એકલો પુરુષાર્થ નથી હોતું, બધું સાથે હોય છે, પાંચે સંભાય પૂર્વક હોય છે. એકની મુખ્યતાથી વાત કરી છે, ભવિતવ્યની મુખ્યતાથી અહીંયા તો વાત કરવામાં આવી છે, પણ શું બીજા 4 સંભાય એ વખતે નથી? એનો વિચાર જે નથી કરતા એને એ વાત નથી બેસતી. એટલે એને એમ લાગે કે પુરુષાર્થ નથી રહેતો, ક્રમબદ્ધમાં પુરુષાર્થ નથી, એમ આખી વાત ઊંધી પકડી લીધી છે લોકોએ. નથી સમજ્યા. 5 સંભાયને મુખ્ય કરી અને જો વિચાર કરે તો એને થાય કે આ
જે કોઈ ગુરુદેવે વાત કરી છે એ શાસ્ત્રમાં જે રીતે વાત આવી છે એની જુદા દ્રષ્ટિકોણથી આપણને એ સમજ આપી છે કે જેથી કરી અને આપણા પુરુષાર્થની અંદર આપણને બળ મળે. એમ કહ્યું છે કે 5 સંભાયપૂર્વક કાર્ય થાય છે, બાકીના 4 તો તૈયાર છે. તારો પુરુષાર્થ ઉપડે તો તને એવા નિર્મળ પરિણામ થયા વિના રહેશે નહીં. 5 સંભાયપૂર્વક વાત કરવામાં આવી છે અને જે પરિણામ થાય છે એ ક્રમબદ્ધ થાય છે અને જે થવાના છે તે જ થાય છે, પણ પોતાના પુરુષાર્થ પૂર્વક થાય છે. એટલે ક્રમબદ્ધ પર્યાયની વાત ગુરુદેવ કરતા હતા, પણ કેટલાય લોકોને બેસતી નથી. એકલી ક્રમબદ્ધને વિચારે ને એટલે એને એમ થાય કે પુરુષાર્થ નથી, પણ પુરુષાર્થ નથી એમ નથી. તો અહીંયા એ વાત કરી ગુરુદેવે કે એમાં એવી જેમ ક્રમબદ્ધની વાત કરી તો ક્રમબદ્ધની અંદર તો જે કાળે જે પર્યાય થવાની એમાં કાળ અને જે પર્યાય એટલે ભવિતવ્ય બેની વાત લેવામાં આવી છે. તો અહીંયા બે ભવિતવ્ય અને કાળ બેની વાત નથી લીધી, એકલા ભવિતવ્યની જ વાત લીધી. તો કે છે કે એ ભવિતવ્ય જે છે તો એ આ રીતે સમ્યક ભવિતવ્ય એની વાત જગતને બેસતી નથી. કેમ કે ભવિતવ્ય જે થવાનું છે તે થાય તો પછી પુરુષાર્થ રહેતો નથી. પુરુષાર્થ કરીએ તો જ પરિણામ એવા થાય. અને ઉપદેશમાં પણ એવું કહેવામાં આવે છે, પણ એ ઉપદેશ એવો આવવો એ પણ ભવિતવ્ય છે. જીવોના પરિણામ એવા થવા એ પણ ભવિતવ્ય છે, ને એવો એનો પુરુષાર્થ થવો એ પણ ભવિતવ્ય છે. તો પછી મારે શું કરવાનું? કાંઈ કરવાનું નથી. નિર્ણય પાકો નિર્ધાર કરવાનો છે. પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે, સિદ્ધ સમાન શુદ્ધ છે, પવિત્ર છે. ભગવાનના જ્ઞાનમાં એવો દેખાયો છે. બસ એ વાતને દ્રઢ કરતા જવાની છે અને એની અનુભૂતિ કર્યા કરવાની છે. એટલે ક્યારે સિદ્ધત્વ થશે એ પણ નક્કી છે. જેને સિદ્ધત્વ નક્કી છે, નિશ્ચિત છે, એવો ભાવ થયો છે એને ચિંતા હોતી નથી કે પુરુષાર્થ થશે કે નહીં થાય, કે એવી કોઈ વિકલ્પ ઉઠતો નથી. પોતાનો પુરુષાર્થ પૂર્વક જ થવાનું છે. ઉલટો એ તો જાણી શકે છે કે મને આટલો આવો પુરુષાર્થ ઉપડ્યો છે તો મારું સિદ્ધત્વ નજીક છે, બહુ દૂર નથી. અનંતકાળ હોય નહીં, મને અનંતકાળ હોય નહીં સિદ્ધત્વ પ્રગટ કરવામાં. એમ એને પોતાને જણાય છે અને પોતાને જણાય છે એટલે એમ વધારે ને વધારે પોતે પુરુષાર્થ તરફ વળતો જાય છે. પણ એવું પણ ભવિતવ્ય છે, એમ પણ થવું ભવિતવ્ય છે. આખી વાત ભવિતવ્યની આ રીતે સમજે તો પ્રશ્ન નથી રહેતો. તો પુરુષાર્થ બમણા જોરથી ઉપડે છે અને એ પણ એમ જ થવાનું હતું એટલે એમ થાય છે. આ શાસ્ત્રની સમજ પૂર્વક જ આપણને એવું જ્ઞાન ભાન થવાનું હોય એ ભવિતવ્ય જ કહેવાય. એમ જ હતું એટલે જ એવા નિમિત્તો પ્રાપ્ત થયા. એટલે પુરુષાર્થ અટકી ગયો છે એમ નથી, આ બધો પુરુષાર્થ જ થઈ ગયો છે. એટલે તો કોઈક જગ્યાએ ગુરુદેવે એમ પણ કહ્યું કે ક્રમબદ્ધ પર્યાયને માનવી એ જ મોટો પુરુષાર્થ છે. અકર્તા ભાવનો મોટો પુરુષાર્થ એમાં સમાયો છે. એટલે ત્યાં તો ક્રમબદ્ધ પર્યાયમાં તો બે વાત હતી. એક ભવિતવ્યની જે થાય છે તે પર્યાય બે થાય છે અને જે સમય થાય છે તે એટલે કાળ લબ્ધી. 5 સમવાયમાંથી 2 સમવાયની વાત એમાં આવતી હતી. અહીંયા એમાંથી એક ભવિતવ્યની વાતને માટે ગુરુદેવ કહે છે કે આ સમ્યક ભવિતવ્યની વાત જગતને બેસતી નથી અને પુકાર કરે છે કે આમાં પુરુષાર્થ રહેતો નથી. પણ અહીં તો કહે છે કે જે થવાનું હોય તે થાય છે એમ માનવું તે જ સમ્યક દર્શનનો પુરુષાર્થ છે. એ જ સમ્યક દર્શનનો પુરુષાર્થ છે. દેવે બહુ મોટી સારભૂત વાત અહીંયા કહી છે. ધર્માત્મા પોતાના સાધર્મી ભાઈઓ શ્રાવક શ્રાવિકાઓમાં કાંઈ દોષ જણાય તો ખાનગી કહીને તે દોષને છોડાવે. ખાનગીમાં એમને કહી અને દોષને છોડાવે, પણ બહારમાં ફેલાવો કરે નહીં અને ધર્મની નિંદા થાય એમ પણ કરે નહીં. આ ધર્મી જીવના ચારિત્રના દોષની વાત છે. ધર્મી જીવના ચારિત્રના દોષની વાત છે. ધર્મી જીવના સમ્યક્ત્વના દોષની વાત નથી. આ ધર્મી જીવના ચારિત્રના દોષની વાત છે. સમ્યક દ્રષ્ટિ છે, ધર્મી છે એટલે સમ્યક દ્રષ્ટિ છે એની વાત છે. પણ સાચા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા ન હોય અને આત્માનું ભાન ન હોય તે દોષો કરે અને છુપાવે ચલાવે છે તેવાની વાત અહીંયા નથી. એની અહીંયા વાત નથી. પણ કોઈ ધર્મી જીવને ક્યારેક રાગ આદિનો દોષ થતો જાણે તો તેને ગોપવે છે. એ ગુણની વાત છે. તો એ ગુણની વાત થઈ.
તો એ ઉપભુવન ગુણની વાત પૂરી થઈ અને ત્યાર પછીથી હવે ઉપભુવન ગુણની સાથે સામાન્ય રીતે જે હોય છે એવો સ્થિતિકરણ ગુણ કહે છે. તો હવે સ્થિતિકરણ ગુણ કહે છે ગાથા 420. ધર્મતઃ ચલંતં ય અન્યમ સંસ્થાપયતિ ધર્મે આત્માનમ અપી સુદૃઢયતિ સ્થિતિકરણમ ભવતિ તસ્ય એવ. એના અર્થમાં કહે છે કે ધર્મથી ચલાયમાન થતા એવા અન્યને ધર્મમાં સ્થાપવું તથા પોતાના આત્માને પણ ધર્મથી ચલિત થતો ધર્મમાં દ્રઢ કરવું તેને નિશ્ચયથી સ્થિતિકરણ ગુણ કહે છે. સ્થિતિકરણ જેવી પોતાની સ્થિતિ ધર્મમય સ્થિતિ છે એવી ફરીથી થવી, તો પહેલા ધર્મની જેને સ્થિતિ છે એને માટે આ વાત છે. જે ધર્મમાં આવ્યો જ નથી એની તો કોઈ વાત નથી. અહીંયા તો જે ધર્મમાં છે તો ધર્મથી જો ચલાયમાન થતો હોય, સમ્યક દ્રષ્ટિ ધર્માત્માની વાત છે એને મૂકી એમાં મુનિની મુખ્યતાથી વિચાર કરીએ તો એને માટે તો કાંઈક એવો દોષ, એ તો ચારિત્રનો દોષ આવી ગયો, તેમાંથી ચલાયમાન થયો હોય તો એનું સ્થિતિકરણ કરવું, અને એટલું બીજાનું સ્થિતિકરણ કરવું એમ નહીં, પણ પોતાને પણ કાંઈ દોષ થયો હોય તો એનું પ્રાયશ્ચિત લઈ અને પોતાની પણ સ્થિતિકરણ કરવું, પાછું પોતાને પણ એમાં પૂર્ણપણે સ્થાપવું. એમ બંનેનું સ્થિતિકરણ અહીંયા લીધું છે. ધર્મથી ચલાયમાન થતા એવા અન્યને, એ બીજાને ધર્મમાં સ્થાપવો તથા પોતાના આત્માને પણ ધર્મથી ચલિત થતો હોય ત્યારે ધર્મમાં દ્રઢ કરવો, ફરીથી ધર્મમાં દ્રઢ કરવો, તેને નિશ્ચયથી સ્થિતિકરણ ગુણ હોય છે. ભાવાર્થમાં કહે છે કે ધર્મથી ચલિત થવાના અનેક કારણો હોય છે. ત્યાં નિશ્ચય વ્યવહાર રૂપ ધર્મથી પરને તથા પોતાને ચલિત થતો જાણી ઉપદેશથી અથવા જેમ બને તેમ દ્રઢ કરવો તેને સ્થિતિકરણ ગુણ હોય છે. એનો વિસ્તાર કરતા પૂજ્ય ગુરુદેવ કહે છે કે ધર્મથી ચલાયમાન થતા એવા અન્યને ધર્મમાં સ્થાપવો તથા પોતાના આત્માને પણ ચલિત થતો હોય ધર્મમાંથી તો ધર્મમાં દ્રઢ કરવો તેને નિશ્ચયથી સ્થિતિકરણ ગુણ કહે છે. ગુરુદેવ કહે છે કે પોતા સિવાય અન્ય શ્રાવક શ્રાવિકાને કે પોતાને શ્રદ્ધા કે ધર્મથી ચલાયમાન થતો જાણે તો ધર્મમાં સ્થિર કરવો તે સ્થિતિકરણ ગુણ છે. જેને આત્માનું ભાન હોય તે સ્થિર કરે, પણ જેને ભાન નથી તે શું સ્થિર કરે? આત્માનું જેને ભાન જ્ઞાન થયું છે એવો સમ્યક દ્રષ્ટિ છે એ બીજાને સ્થિર કરે, પોતાને સ્થિર કરે, પણ જેને આત્માનું જ્ઞાન ભાન થયું જ નથી એ પછી શું સ્થિર કરશે? સ્થિતિકરણ અંગમાં ક્ષણિક રાજાના વારિસેણ પુત્રનું શાસ્ત્રમાં દ્રષ્ટાંત આવે છે અને અહીંયા ગુરુદેવે ટૂંકમાં વર્ણવ્યું છે કે વિદ્યુત નામનો ચોર હતો. વેશ્યાના પ્રેમને લીધે એ ચોરે એક શેઠને ત્યાંથી વેશ્યાને આપવા માટે હારની ચોરી કરી, પણ સિપાહીને ખબર પડવાથી એ ચોરની પાછળ પડ્યા સિપાહી, એટલે એ વખતે વારિસેણ કુમાર સ્મશાનમાં ધ્યાન કરતા હતા તો તેમની પાસે પેલા ચોરે હાર નાખી દીધો અને એ ચોર ભાગી ગયો. તો પોલીસે સિપાહીઓએ કુમાર ઉપર ચોરીનું આળ તહોમત નાખ્યું, છતાં પોતે કાંઈ બોલતા નથી. કુમાર પોતે બોલતા નથી. વારિસ કર્મના ઉદય પ્રમાણે જે થવાનું હશે તે થશે, તે ધર્મથી ડગતા નથી. પોલીસ તલવાર મારવા માટે ઉગામે છે, પરંતુ તલવાર શરીર ઉપર લાગતી નથી. દેવોએ પુષ્પવૃષ્ટિ કરી એ વખતે અને લોકોને રાજકુમાર ઉપર ઘણી પ્રીતિ હતી, તેથી આ વાત સાંભળી અને લોકો ખૂબ આનંદમાં આવી ગયા અને થવાનું હશે તે થશે એ દ્રઢતામાં તે સ્થિર રહ્યા. ક્ષણિક રાજા એ માફી માંગી અને કુમાર કહે છે કે પિતાજી દુઃખી ન થાઓ એમ કહી અને પોતે મુનિપણો અંગીકાર કરે છે. અને ત્યારબાદ વિદ્યુત ચોર આવી અને પોતાનો ગુનો કબૂલ કરે છે અને તે પણ દીક્ષા લે છે. આ રીતે ધર્મી જીવ કોઈનો દોષ કાઢતા નથી.
અહીંયા ભાવાર્થની વાતમાં કહે છે કે ધર્મથી ચલિત થવાના અનેક કારણો હોય છે. ધર્મથી ચલિત થવાના અનેક કારણો હોય છે. ત્યાં નિશ્ચય વ્યવહાર રૂપ ધર્મથી પરને તથા પોતાને ચલિત થતો જાણી ઉપદેશથી અથવા જેમ બને તેમ દ્રઢ કરવો તેને સ્થિતિકરણ ગુણ કહે છે. ઉપદેશથી એકલા ઉપદેશથી એવું જ નહીં, પરંતુ ખ્યાલ આવ્યો છે તો ફરીથી શાસ્ત્ર અભ્યાસથી ફરી પાછા ધ્યાનમાં બેસી જઈને પણ એ દોષ જે છે એને દૂર કરી અને પોતાનું સ્થિતિકરણ કરવું. એટલે કે છે કે પોતાને જેમ બને તેમ ધર્મમાં દ્રઢ કરવું તેને સ્થિતિકરણ ગુણ હોય છે. પરને તથા પોતાને બંને વાત છે. પરને તો બરાબર છે, પણ પોતાની વાત નિશ્ચયથી તો સમજવાની છે. આમાં ધર્મી પોતાના ધર્મમાંથી ડરતા નથી. પાપનો ઉદય હોય તો શરીરમાં રોગ પણ આવે, અને અજ્ઞાનીને પુણ્યનો ઉદય હોય તો શરીર સારું હોય. જગતના લોકો કહે છે કે કસાઈને ત્યાં કુશળ અને ધર્મીને ત્યાં ધાડ. એ વાત ખોટી છે. એવું હોતું નથી. એ તો એ વખતે એને પુણ્યનો ઉદય છે એટલે એને કુશળતા છે. બાકી વર્તમાનમાં એ કસાઈ પાપ કરી રહ્યો છે, એના તો પાપના બંધ પડી જ રહ્યા છે. પૂર્વના કોઈ પુણ્ય હજી ઉદયમાં છે એટલે એને કઈ તકલીફ નથી. અને ધર્મીને ત્યાં ધાડ તો એમાં પણ એમ જ છે. પૂર્વના કોઈ એવા પાપના ઉદયો અત્યારે આવ્યા છે એટલે ધર્મીને ત્યાં એમ દેખાય, પણ વાસ્તવમાં એવું કઈ હોતું નથી. ધર્મી ધર્મી જ છે અને જે પાપી છે તે પાપી જ છે. એટલે ગુરુદેવ કહે છે કે એ રીતે વાત ખોટી છે. ધર્મીને તો ધર્મી એટલે જ્ઞાની, ધર્મી સમ્યક દ્રષ્ટિ, એને તો બહારના સંયોગોને કારણે કદાચ કાંઈક થોડીક વિચલિતતા આવી ગઈ હોય ને તો એ પાછો પોતે પોતાનું સ્થિતિકરણ કરી અને શાંતિ જાળવી રાખે છે. અને પેલો મિથ્યા દ્રષ્ટિ કઈ એમ શાંતિ જાળવી શકતો નથી. એ તો બહારના સંયોગની વાત છે ને. ધર્મીને તો ખ્યાલ છે. શું કેમ એ વાતને ખોટી કહે છે? કેમ કે એ તો બધી બહારના સંયોગની વાત છે. ધર્મી વર્તમાન બહારની પ્રતિકૂળતાને ગણતો નથી. અરે અનુકૂળતાને ગણતો નથી. અનુકૂળતા પ્રતિકૂળતા બધું બહારમાં છે એ કલ્પિત છે. ગુરુદેવે તો ઘણી વાર વાત કરી છે કે તો બધું કલ્પિત છે. વર્તમાનમાં બહારની પ્રતિકૂળતા કે અનુકૂળતા એ સમ્યક દ્રષ્ટિ એને ગણતો નથી. એ સંયોગ છે, એના જ્ઞાનનું જ્ઞેય છે એમ એ તો જાણે છે. પોતે ડગતો નથી, પ્રતિકૂળતાથી પણ ડગતો નથી, અસ્થિર થતો નથી. માટે ધર્મી હંમેશા અંતરમાં સુખી જ છે. અંતરમાં સુખી જ છે અને અધર્મી દુઃખી જ છે. તો તે રીતે આ સ્થિતિકરણ ગુણની વાત થઈ. ગાથા 419 નો વિસ્તાર અહીંયા પૂરો થયો. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.